નમસ્કાર દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના વધારાના સમાચારના વિડીયો સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશભરના કેન્દ્ર સરકારની સેવાઓમાં કાર્યરત અલગ અલગ વિભાગના કરોડો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સો 1 જુલાઈ 2026થી જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએડીઆરમાં કેટલો વધારો થશે તેને લઈ અને કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે, તેના જે આંકડાઓ છે જુલાઈ 2026 સુધીના તે બહાર આવી ગયા છે અને તેના આધારે કહી શકાય કે જે જુલાઈ 2026થી જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેની જે ટકાવારી છે તે નક્કી થઈ ગઈ છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે 1 જુલાઈ 2026થી દેશના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સોના ડીએડીઆરમાં કેટલો વધારો થશે અને આ વધારો ક્યાં સુધીમાં જાહેર થશે, એરિયસ સહિતની રકમ આ 1 જુલાઈ 2026ની ક્યાં સુધી તમારા ખાતાઓમાં આવશે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં કર્મચારી મિત્રો આપ નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં કેન્દ્ર સરકાર દર વર્ષે 2 વખત એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ જે છે તે વધારો કરતી હોય છે. છેલ્લા 6 મહિનાના મોંઘવારીના અને ફુગાવાના અભ્યાસના રિપોર્ટના આધાર પર કેન્દ્ર સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એટલે કે દર 6 મહિને મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓના પગારમાં એડ કરે છે, એટલે કે વધારે છે અને આનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સોને મળતું પેન્શન અને પગારમાં વધારો થાય છે અને તેઓ બજાર સામે ટકી રહેવા માટેની જે તેમની કહી શકાય ક્ષમતા છે તે સરકાર તેમાં વધારો કરે છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ગત વધારો એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ ફક્ત 2% કરાયો હતો. ત્યારે મોંઘવારી ભથ્થું જે 58% હતું તેને વધારીને 60% કરવામાં આવ્યું હતું અને હવે 1 જુલાઈ 2026થી કેન્દ્ર સરકાર કેટલો વધારો કરશે તેની રાહ તમામ કર્મચારીઓ કાગડોળે જોઈ રહ્યા છે. ત્યારે ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા જે દર મહિને બહાર પાડવામાં આવતા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે કે જે દેશભરના અલગ અલગ કહી શકાય કે 150થી વધારે જે વસ્તુઓ છે તેના ભાવમાં કેટલો વધારો થયો, કેટલો ઘટાડો થયો તેના પર બજાર પર નિયંત્રણ રાખી અને તેઓ એક કહી શકાય કે ઇન્ડેક્સ નક્કી કરે છે અને આ ઇન્ડેક્સના આંકડાઓના આધારે જ કેન્દ્ર સરકાર જે છે તે મોંઘવારી ભથ્થું અને રાહત એટલે કે ડીએડીઆરમાં વધારો કરતી હોય છે. ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કહી શકાય કે બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા 1 જુલાઈ 2026થી હવે મોંઘવારી ભથ્થું જે છે તે કન્ફર્મ થઈ ગયું છે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓના આધારે 1 જુલાઈ 2026થી 3% ડીએડીઆર વધશે તે કન્ફર્મ થઈ ગયું છે અને હવેથી એટલે કે 1 જુલાઈ 2026થી કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોને જે ડીએડીઆર છે તે 63%ના ધોરણે મળતું થશે. તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે એક ખૂબ જ મોટી ખુશખબર સામે આવી છે. 1 જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ એલાઉન્સ ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીએનએસ રિલીફ ડીઆરમાં 3% વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ ડીએનો દર જે 60% વર્તમાન 1 જાન્યુઆરી 2026થી મળી રહ્યો છે તે વધીને 63% થવાનો છે. ડીએનો હેતુ વધતી મોંઘવારીના કારણે કર્મચારીઓ અને પેન્શનરોની ખરીદ શક્તિ જાળવી રાખવાનો છે. સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈથી અમલમાં આવતા ડીએનો દર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર એટલે કે ઔદ્યોગિક એકમોના જે આંકડાઓ છે તેના આધારે નક્કી કરે છે. કોને મળે છે લાભ? તો કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં કાર્યરત કહી શકાય કે લાખો કર્મચારી અને કેન્દ્ર સરકારના પેન્શનર્સોને આ લાભ સીધો મળે છે. એટલે કે દેશભરના લગભગ 1.2 મિલિયન એટલે કે લગભગ 1.25 કરોડ જેટલા કર્મચારી પેન્શનર્સોને આ લાભ મળે છે. આ વધારો લાગુ થતાં કર્મચારીઓના માસિક પગારમાં વધારો થશે અને પેન્શનર્સોને પણ ડીઆર મળતા તેમને મળતું પેન્શન વધશે. કેટલો પગાર વધશે? ધારો કે કોઈ કર્મચારીનો મૂળભૂત બેઝિક પગાર 30,000 છે
તો અગાઉ 60% પ્રમાણે તેને 18,900 રૂપિયા મળતા હતા. 18,000 રૂપિયા મળતા હતા. હવે 63% પ્રમાણે તેનું મોંઘવારી ભથ્થું 18,900 થશે. આમ સીધો દેખીને તો 900 રૂપિયાનો વધારો માસિક મળશે, એટલે કે દર મહિને 900 રૂપિયાનો વધારાનો લાભ મળશે. વર્ષ દરમિયાન આ વધારો લગભગ 10,800 જેટલો થઈ જાય છે. ડીએ કેવી રીતે નક્કી થાય છે? તો ડીએનો દર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કરના છેલ્લા 12 મહિનાના સરેરાશ સૂચકાંકના આધારે કરવામાં આવે છે. મોંઘવારી વધે ત્યારે ડીએમાં પણ વધારો થાય છે, જેથી કર્મચારીઓની આવક પર મોંઘવારીનો પ્રભાવ ઓછો થાય છે. એરિયર મળે તો સરકાર દ્વારા જાહેર કરેલા અમલની તારીખ પહેલાં પગાર ચૂકવાઈ ગયો હોય તો બાકી રહેલા પગારની એરિયર્સ પણ ચૂકવવામાં આવે છે. એક અંદાજ અનુસાર સરકાર દ્વારા 1 જુલાઈ 2026થી જે મળનાર 3% મોંઘવારી ભથ્થું છે તેની જાહેરાત આગામી ઓક્ટોબર મહિનામાં, એટલે કે દિવાળીના તહેવારો પહેલાં કરી શકે છે. અને નવેમ્બર મહિનામાં દિવાળી હોવાથી સરકાર દ્વારા કહી શકાય જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એના એરિયર સહિત ઓક્ટોબરના પગાર સાથે નવેમ્બર મહિનામાં તમામ કર્મચારીઓને આ ડીઆરના વધેલા 3%નો લાભ આપી દે છે. આમ સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓના કહી શકાય ડીએમાં 3%નો વધારો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે રાહતરૂપ થશે અને મોંઘવારી સામે તેમની લડતમાં તેમને કહી શકાય કે હિંમત મળશે. આમ 1 જુલાઈ 2026થી ડીએ અને ડીઆરમાં 3%નો વધારો જે છે તે કન્ફર્મ થઈ ગયો છે, જે ગત ટર્મ કરતાં, એટલે કે 1 જાન્યુઆરીનો જે સ્લોટ હતો તેના કરતાં 1% વધુ વધશે, કારણ કે જાન્યુઆરીમાં ફક્ત 2%નો વધારો જ નોંધાયો હતો. જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર આગામી 8 નવેમ્બરે દિવાળીના તહેવાર પહેલાં, એટલે કે ઓક્ટોબર મહિનામાં કહી શકાય કે દશેરાના તહેવારોની આસપાસ અને 15 ઓક્ટોબર સુધીમાં આ વધારો જાહેર કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.